મોરબીના રામપરા અભયારણ્યમાં જૈવિક વૈવિધ્યનો અનોખો સંગમ. સિંહોના જીન પૂલ સેન્ટર સાથે 100થી વધુ વન્ય પ્રાણીઓ કરે છે વસવાટ. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલું રામપરા વન્ય પ્રાણી અભયારણ્ય વર્તમાન સમયમાં જૈવિક વિવિધતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. 15.1 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું આ અભયારણ્ય ચોમાસામાં લીલીછમ વનરાજી અને શિયાળામાં સોનેરી ઘાસના આવરણથી નયનરમ્ય બની રહે છે. મોરબી વન વિભાગના સત્તાવાર અહેવાલ અનુસાર આ આરક્ષિત વિસ્તારમાં 100થી વધુ પ્રજાતિના વન્યજીવો અને 150થી વધુ જાતના સ્થાનિક તેમજ યાયાવર પક્ષીઓ મુક્તપણે વિહરે છે. આ અભયારણ્ય માત્ર પ્રાકૃતિક સૌંદર્યનું કેન્દ્ર નથી, પરંતુ લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ રાજ્યભરમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નાયબ વન સંરક્ષક ડોક્ટર સુનિલ કુમાર બેરવાલના માર્ગદર્શન હેઠળ આ અભયારણ્ય એશિયાઈ સિંહો માટે જીન પૂલ સેન્ટર તરીકે કાર્યરત છે, જે હાલમાં 12 સિંહો માટે વિશેષ સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ચિત્તલ, શાંભર અને ચિક્કારા જેવા તૃણહારી પક્ષીઓ પ્રાણીઓ માટે અહીં અલાયદું પ્રજનન કેન્દ્ર, બ્રીડિંગ સેન્ટર ધમધમી રહ્યું છે. વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અદ્યતન પશુ ચિકિત્સાલય, તાત્કાલિક સારવાર માટે રેસ્ક્યુ વાહનો અને નિરીક્ષણ માટે વોચ ટાવર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં દીપડા, જરખ, નીલગાય અને વરુ જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ ઉપરાંત અજગર અને કોબરા જેવા વિવિધ સરીસૃપોનું પણ સુરક્ષિત આશ્રય સ્થાન છે. ભૌગોલિક દ્રષ્ટિએ સુખા પાનખર જંગલ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં શણિયાર અને જનજીવો જેવું પોષણક્ષમ ઘાસ તથા ગુગળ અને શંખાવલી જેવી 400 જેટલી દુર્લભ વનસ્પતિઓ અને ઔષધિઓનો ભંડાર રહેલો છે. પર્યાવરણ જાળવણી અને નવી પેઢીમાં જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા અહીં નિયમિતપણે પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષે 860 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અભયારણ્યની આસપાસ વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો હોવાથી વન્યજીવોના નૈસર્ગિક રહેઠાણની સુરક્ષા વધુ સુદૃઢ બની છે.